ગુજરાતમાં પાટીદાર સમાજ સૌથી વધુ પ્રગતિશીલ ગણાય છે। અન્ય સમાજો પાટીદાર સમાજના નીતિ નિયમો અને બંધારણને ફોલો કરતા હોય છે। તેમ છતાં કેટલાક જૂના રીતિ રિવાજો ઘર કરી ગયા હોવાની સાંસદ પરસોત્તમ રૂપાલાએ ચિંતા વ્યક્ત કરી હતી। સુરતમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ દ્વારા યોજાયેલા સંમેલનમાં જાહેર મંચ પરથી પરસોત્તમ રૂપાલાએ સમાજના ઘડતર માટે ચોક્કસ નીતિ નિયમો કે બંધારણ ઘડવા માટે સમાજના શ્રેષ્ઠીઓને અપીલ કરી હતી। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ। સુરતમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના સંમેલનમાં લોકસભાના સાંસદ પરસોત્તમ રૂપાલાએ સમાજના પરિવર્તનો, કુરિવાજો અને આંતરિક અનુશાસન પર વિશેષ ભાર મૂક્યો હતો। સામાજિક બંધારણની જરૂરિયાત પર ભાર મૂકી તેમણે ભવ્ય ભવનો સાથે સમાજના ઘડતરની પણ જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું। તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે અન્ય સમાજો આગળ નીકળી રહ્યા છે, જ્યારે આપણો સમાજ હજુ પણ જૂની પદ્ધતિઓમાં અટવાયેલો છે। તેમણે સવાલ કર્યો કે શું આપણા સમાજના કોઈ ચોક્કસ નીતિ નિયમો કે બંધારણ છે? તેમણે કૌટુંબિક શિસ્ત પુનઃસ્થાપિત કરવા પર વિશેષ ભાર મૂકી સમાજમાં વધતા જતા છૂટાછેડાના કિસ્સાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી। કે આપણે ભવનો બનાવવાના છે, સાથે સાથે સમાજનું પણ ઘડતર કરવાની જરૂર છે। હવે આપણે સમાજમાં કોઈ નિયમો રાખ્યા છે, આપણું કોઈ બંધારણ છે, આપણે કોઈ નીતિ નિયમ પ્રમાણે હાલવું છે કે આપણે સમાજના નામે ભેગું થવાની છઈયો અને પછી ઘેરે વારો આવે તે આપણી મેળે છઈયો। એમાં હવે ખૂબ ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે ને અન્ય સમાજો આપણી કરતા આગળ થઈ ગયા છે। 5-25 વર્ષ પહેલા એવો સમય હતો કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજો સમાજ એને ફોલો કરતો। આજે બીજા સમાજોએ નિર્ણય કરી નાખ્યા ને આપણે તો હજી વિચારણા નથી શરૂ કરી। આ ખૂબ ગંભીર મુદ્દો છે, એમાં આપણે વિચારવાની આવશ્યકતા છે। કેટલાય સમાજે નિર્ણય કર્યા। એક સમાજે એવો નિર્ણય કર્યો કે હોનાના દાગીના દેવાના જ નહીં। સામાજિક નિર્ણય છે, નિર્ણય થઈ ચૂક્યો છે। ઘણા સમાજની અંદર સમૂહ લગ્નોના નિર્ણય થઈ ગયેલા છે કે આખા સમાજના એક જ તારીખે લગ્ન થાય। કચ્છ આહિર સમાજ એની એક જ તારીખ, એ તારીખે જ બધાના લગ્ન થાય। આપણા સમાજે આવું કઈ વિચારવાની આવશ્યકતા છે। અને એટલું લગ્ન પૂરતું જ નહીં, બીજા ખૂબ આપણા વ્યવહારો જાત ભાતના વધી ગયા છે। એમાંથી જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ ભવનો એ સગવડતા આપણી વધારશે, પણ સામાજિક પોત જે આપણું હતું એ પોત ઘસાતું જાય છે। જયરામ બાપાએ છૂટાછેડાની વાત કરી, આ બધું વધતું જાય છે, એનું કંઈક કરવું જોઈએ। પણ મારા મતે છૂટાછેડા એ મહત્વની વાત નથી, પણ છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેહે છે, એ આપણે શરમજનક આપણા માટે છે। આપણે ક્યાં પહોંચી ગયા? આપણા સમાજમાં દીકરીના પૈસાની દેતી લેતીના વિષયો હાલે કડવા પટેલ સમાજની અંદર। માની સામે તમે એમ બોલો કે અમે માના ઉપાસકો છીએ ને માં મંદિર વાળી જ છે એવું નહીં, માં ઘર વાળી એ છે। ઘરની અંદર જે બેઠી છે ને એને રાજી રાખવાની આવશ્યકતા છે। કેવડી મોટી ગાંહોટી આપણે હાથે કરીને ઊભી કરી રહ્યા છે ને આખો જનરેશનો કપાઈ ગયા છે। એ સમાજના અસ્તિત્વ સામે પ્રશ્નો ઊભા થઈ ગયા છે। આ બધી બાબતોને સમાજે ગંભીરતાથી વિચારવી જોઈએ અને એ દિશામાં પ્રયાસો કરવા પડશે। એટલે મારી સમાજને વિનંતી છે કે આપણે આ મોટા કાર્યક્રમો ખૂબ સફળતાપૂર્વક કરીએ છીએ, કારોબારીઓ પણ આપણી છે, પણ હવે સમાજના શ્રેષ્ઠીઓએ ભેગા મળીને સમાજના થોડાક ધારાધોરણ નવા સમય પ્રમાણેના વિચારીને સમાજમાં અમલમાં આવે એને માટેના પ્રયાસો જયરામ બાપા હવે કરવા પડશે। હવે તમે જો નહીં કરો તો મોડું બહુ થઈ જાય, ઘણું મોડું થઈ ગયું છે ઓલરેડી। એવા સંજોગોમાં જો આપણે બધા સાથે મળીએ
અને સમાજને નવી દિશા એની જરૂરિયાત પ્રમાણે નહીં આપીએ. તક એવી સરસ ઊભી થઈ છે, વાતાવરણ એવું સરસ ઊભું થયું છે, વિશ્વમાં ભારતનો વટ પડી રહ્યો છે, ગ્લોબલ થઈ ગઈ છે દુનિયા, ગ્લોબલ વિલેજ બની ગયું છે. અને આવી જ્યારે ઉમદા તકો ઊભી થઈ હોય ત્યારે આપણા સમાજનું કોઈ માળખું જ ન હોય અને મન ફાવે એવી રીતે આપણો સમાજ હાલે, એ આપણા સમાજને પરવડે નહીં. અને એટલા માટે એક તાતણે સૌથી પહેલો વહેલો આખા દેશમાં આપણે ત્યાં સમાજમાં રિવાજ હતો, અમારા વડીલો પાસેથી સાંભળ્યું હતું, 12 વર્ષે ઊંઝાથી એક જ તારીખ આવતી અને એમાં આખા રાજ્યના કડવા કણબી પરણી જતા. એક જ તિથિ આવતી 12 વર્ષે. હવે આપણી સંખ્યા થોડીક વધી ગઈ છે તો આપણે 12 વર્ષ વાળું ન પોહાય, પણ દર વર્ષે એક તો કરી શકાય છે. એક તારીખ આપણી નક્કી કરવાની આવશ્યકતા છે સમાજ, એટલે સમૂહ લગ્ન વાળો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે કે આપણે પ્રસંગોપાત એકત્રિત થાય છે અને પછીની આપણી કોઈ ગતિવિધિ નથી. એટલે આપણામાં હમણાં થોડીક સુષુપ્તતા આવી ગઈ છે અને એને લીધે સામાજિક નિયંત્રણો રહ્યા નથી. હજી હું એવા કાર્યક્રમોમાં જાઉં તો નેતાનું ભાષણ હાલતું હોય, વાહેથી હરિહરની થાળી પડી જાય, તે વાહેલું પડાળ ખાલી થઈ જાય. ઓલો ઉભો ભાષણ કરતો હોય પણ વાહે કોઈ બીજું ન હોય. આપણે પૂછી કેમ આમ થયું તો ઓલી કોઈ જમવાનું ચાલુ થઈ ગયું. પણ તમે સમાજના કાર્યક્રમમાં આવ્યા છો તો સમાજનો કાર્યક્રમ એને પણ સાયન્ટિફિક રીતે બનાવો. 4 વાગે શરૂ થશે, 6 વાગે પૂરો થઈ જશે. મહેમાન આવવાના છે, આવશે, નહીં આવવાના મોડા આવે એ 6 વાગે જય હિન્દ. કાર્યક્રમો હવેના સમય પ્રમાણે આપણે કરવા જોઈએ. ગમે ત્યારે શરૂ કરીએ પછી ગમે ત્યારે પૂરા કરીએ, એને લીધે આ બધા પ્રશ્નો થાય છે. અને એને લીધે મંચની ગરિમા નથી રહેતી, સમાજની ગરિમા નથી રહેતી. આપણી ધાક હોવી જોઈએ આ સમાજનો કાર્યક્રમ છે એમાં ટાઈમસર પોગો, પછી ત્યાં નહીં હોય કાંઈ. પહેલા આપણા લગ્નમાં આવું થતું કે 12 વાગ્યા પછી કોઈ જમવા વાળા આવે હારેથિયા હામાં મળે, બુંગણ લઈને વી ગયા હોય, હારેથિયા કોઈ હોય નહીં. એ આપણા સમાજની શાખ હતી, એ આબરૂ હતી. તેથી હારેથિયા આપણે આ કરતા હતા, તે દિવસે આપણી આ શાખ હતી. હવે આ કેટરિંગ વાળાને હોંપું ધાલ્યા રાખે અને બગાડે એટલો થાય છે. થાળી એમને ભરેલી એમને જીગ્યા રાખે બધા. આ બધી ચીજોમાં આપણા સમાજની શાખ ખોવાઈ રહી છે. મૂળ વિષય આ છે. અને એ શાખ ગવાતી પછી ન્યા પોગી ગઈ છે કે હવે દીકરા દીકરી માનતા નથી. તો મારો બહુ સ્પષ્ટ મત છે કે એમાં દીકરા કે દીકરીઓનો વાંક નથી, આપણો વડીલોનો વાંક છે. આપણે એને ઘડતા નથી. એને મેદાન આપવું જોઈએ ને. આપણું આવડું મંચ છે, આટલું ગરિમાપૂર્ણ મંચ છે. મારી કાયમની રજૂઆત હોય કે આવડું મંચ છે, 5 બહેનો આમાં બેઠા હોય, શું વાંધો આપણને? તમારે દાતા જોઈ છે, બહેનોમાંથી નેતા જોઈ છે, તો મંચ ઉપર બેહાડો ને 5 દાતાજી અહીંયા બેહે તો આપણો મંચ એ સારો લાગે. વ્યવસ્થાની અંદર હવે આપણે એને જોડવા જ પડશે, જોડવા જોઈએ. એને કુટુંબની જે આપણે હવે બધા બોલે છે કે સંગઠિત થવું જોઈએ, સંગઠન કરવું જરૂરી છે. તમે સંગઠિત નહીં હો તો આમ થશે ને તેમ થશે, અને પછી ઠેઠ અમારા સુધી હાલે, બટોગે તો કટોગે, ત્યાં સુધી હાલે. અને એમાં તથ્ય છે. પણ ખરેખર સંગઠનની જરૂર છે ક્યાં, એવું તો કોઈક દિવસ પૂછો. સંગઠનની જરૂર છે આપણા ઘરમાં, આપણા કુટુંબમાં. આપણે ભેગા બેઠીને ક્યારેક જીમાસી છેલ્લું ટાઈમ ટેબલ યાદ કરો કે આપણે ઘરના બધા એક હારે બેહીને જીમા કઈ તારીખ હતી, ગોતો. યાદ કરવી પડે એવી સ્થિતિ છે. હંધાઈને વહેલું ઉઠવાનું, મોડું ઉઠવાનું, મેનુ બધાના નોખા નોખા છે. 5 જણા વિદેશ ઘરમાં, હવે કઈ 25 વાળા રહ્યા નથી. એમાં એકની દાળ નોખી ને એકનું શાક નોખું ને એકનું સાઉથ ઇન્ડિયન ને એકનું આ ને એમ કેટલી વેરાયટી ચાલે છે. આ બધું આપણા કુટુંબોને પરવડે એવું છે જ નહીં. આપણે ત્યાં થોડી ઘણી પણ કૌટુંબિક ડિસિપ્લિન એને ફરીથી પ્રસ્થાપિત કરવાની જરૂર. રાજકોટ જિલ્લાના કોઈક સમાજનો નિર્ણય વાંચ્યો, એને ઓલું પ્રી વેડિંગ બંધ કરી દીધું, એવો હમણાં ઠરાવ કર્યો, કોઈ એક સમાજે કર્યું. હવે એ આપણે હું એવું નથી કહેતો કે આ બધું બંધ કરો, પોહાય એમ ભલે બધું બધા કરે,
પણ કાંઈક સમાજની તો કોઈ દોરી તો હોવી જોઈએ ને, કોઈ આ બાઉન્ડ્રીની બહાર નહીં જવાય. પછી હું હોઉં તોય ભલે અને મારો ડ્રાઈવર હોય તોય ભલે, બે જણાએ એક લાઈનમાં, એનું નામ તો સમાજ કહેવાય. નહીં તો સમાજનો મતલબ જ શું છે? એટલે સમાજને નવેસરથી આપણા મકાનો અને સંસ્થાઓ એ તો આપણે ઘડીએ જ, પણ સાથે સાથે સમાજને પણ બંધારણની નવી તાકાત આપવાનો પ્રયાસ નવેસરથી કરવાની આવશ્યકતા છે. સ્થાયી ફંડનું રચના કરો, સમાજને નવા બંધારણની તાકાત આપો, એ બંધારણને અનુસરવા માટે નવી પેઢીને માર્ગદર્શન આપો અને સમાજને બંધારણના ચોકઠાની અંદર વિકાસના ફળ પામવા માટેના પુરુષાર્થમાં લગાડીએ એવી માના ચરણોમાં પ્રાર્થના. હું તો વાવું છું, એને ઉગવા દેવું કે ન ઉગવા દેવું એ માળીની ઈચ્છા હશે, એ પ્રમાણે થશે. માના ચરણોમાં પ્રાર્થના, અને આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.